ભાવનગરમાં છેલ્લા 4 વર્ષથી બનતા ફ્લાયઓવરનું કામ પૂરું થતા એક સાઇડ શરૂ કરવામાં આવી, જ્યારે હજુ બીજી સાઇડનું કામ શરૂ છે। ભાવનગરના પ્રવેશ દ્વાર સમા ભાવનગર રાજકોટ રોડ પર વર્ષોથી ટ્રાફિકનો પ્રશ્નો રહે છે, જેના ઉકેલ રૂપ ભાવનગરનો પ્રથમ ફ્લાયઓવર શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી બનાવવામાં આવી રહ્યો છે, જેનું નિર્માણ કાર્ય ₹115.59 કરોડના ખર્ચે અને છેલ્લા 4 વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહ્યું છે। આ સંજોગોમાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર તરફના એક બાજુના ફ્લાયઓવરની સુવિધા પ્રજાજનો માટે લોકાર્પણ કરવામાં આવી છે। અનેકવાર મુદ્દત વધારી આપ્યા બાદ આખરે આ પુલને એક સાઇડ કામ પૂરું થતા એક સાઇડ શરૂ કરવામાં આવી છે, જ્યારે હજુ બીજી સાઇડનું કામ શરૂ છે, જેને લઈને તેમાં કેટલોક સમય નીકળી જાય તે નક્કી નથી। ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ, વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું વિકસતું ભાવનગર એ અલગ અલગ પ્રકારે વિકાસ પામી રહ્યું છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અનેકવિધ આપણે સૌએ જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરે હરણફાળ ભળી છે। આજે આનંદ ને ખુશીની વાત છે, ભાવનગરનો પહેલો ફ્લાયઓવર એ એક સાઈડ થઈ એટલે કે દેસાઈનગર થી આરટીઓ સુધી આજે શરૂઆત થઈ છે। માનનીય મેયર શ્રી ભરતભાઈ, અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, કિશોરભાઈ ગુરુમુખાણી, માનનીય નગરસેવકો, નગરસેવિકા બહેનો અને કલેક્ટર શ્રી, કમિશનર શ્રી ની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ એક સાઈડ ખુલ્લી મૂકી છે। મને આનંદ છે કે ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યા એ ખૂબ મોટા પાયે આ એક આવતો આપણો રસ્તો છે, એ હલ થાય એના માટેનો ભારતીય જનતા પાર્ટીનો, સરકારનો, કોર્પોરેશનનો આ પ્રયાસ છે ને કોર્પોરેશને સ્પેશિયલ ગ્રાન્ટ એ યોગાનુયોગ પ્રતિનિધિ તરીકે પશ્ચિમ વિસ્તારના લોકોએ મને ચૂંટીને મોકલ્યો અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હતા ત્યારે રાજ્ય સરકારે સીધી 115 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એ ભાવનગરને ફાળવીને એમના કારણે આજે આ પુલ એ નવનિર્મિત આપણે જોઈ રહ્યા છીએ। હજી એક ભાગ એનો બાકી રહેવાનો છે, પણ અમે અધિકારીઓને સૂચના આપી છે। ચોક્કસ ટેકનિકલ બાબતો હોય ને એમાં થોડું ડિલે પણ થયું છે, કોરોનાનું કારણ પણ એમાં વચ્ચે હતું, પણ કારણો પણ શોધીને ભવિષ્યમાં એ ન બને એમના માટે પણ કમિશનરશ્રીને મેં સૂચના આપી છે। પણ કુલ મળીને પહેલો ફ્લાયઓવર ભાવનગરની જનતા માટે આજે વન વે ખુલ્લો મૂક્યો છે અને 1 મે પહેલા એટલે કે ગુજરાત સ્થાપના દિવસ પહેલા, આમ તો 31 માર્ચ ડેડલાઈન આપી છે, પણ 1 મહિનો વધારે ગણીએ તો પણ અમારા પ્રયાસ છે કે બંને સાઈડો એ 1 મે ગુજરાત સ્થાપના દિવસ પહેલા ખુલી જાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાં હળવાશ મળે। આપણે સૌને જાણકારી આપું તો અલગ અલગ પ્રકારે અહીંયા ટ્રાફિકની જે વાહનો નીકળે છે આ રસ્તા ઉપરથી 2013માં 30,607 જેટલા વાહનો નીકળતા હતા। દરરોજની વાત કરું છું, નવેમ્બર 23માં એ 61,234 થયા અને જે 25માં અપેક્ષિત અંદાજ છે એ 70,419 જેટલા વાહનો। આપણે સમજીએ છીએ અહીંયા હીરાના કારીગરો, અહીંયા માર્કેટિંગ યાર્ડ, અહીંયા ઉદ્યોગનગર એ ખૂબ લોકો હજારોની સંખ્યામાં આવે છે। જિલ્લામાં આવન જવન કરતો પહેલો રોડ છે, ત્યારે 6 રોડ પણ માનનીય નીતિનભાઈ શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે મારી પાસે ધારાસભ્યની જવાબદારી હતી, એમની પાસે જઈને 36 કરોડ રૂપિયા એ પહેલા બની ચૂક્યો છે। એટલે કુલ મળીને ટ્રાફિકની સમસ્યા એ હળવી થવાના પ્રયાસો છે ને જ્યારે પણ આ પુલો રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બન્યા છે એ નાની મોટી ટેકનિકલ કારણોસર થોડું લેટ થયું છે, પણ એ બન્યા પછી લોકોને સુખાકારીનો અનુભવ જેમ આજે અહીંયા થશે એમ આવનારા દિવસોમાં સંપૂર્ણ પુલ ખુલ્લો મુકાયા પછી એ ભાવનગરની જનતાને એ ખુલ્લો મુકાયા પછી એની અનુભૂતિ થશે। આપ સૌની વધારાની જાણકારી માટે પશ્ચિમ વિધાનસભાના સ્નેહ મિલનમાં અમે કહ્યું હતું ડિસેમ્બરમાં ખુલ્લો મૂકીશું। આજે અમે કહીએ છીએ કે આખો એ લગભગ 1 મે પહેલા અમે ખુલ્લું મૂકીશું અને નીચે પણ જે ટ્રાફિકની સમસ્યા જવામાં છે એ આજે જ અમે સૂચના આપવાના છે, અમે પણ ત્યાં જવાના છીએ। જે કારીગરો માટે એમણે રહેણાંક બનાવ્યા છે કે જે ઝૂંપડી જેવું બનાવ્યું છે એ હટાવીને ત્યાં રોડ બનાવીને પણ એની સમસ્યા હલ થાય એના માટે થોડા દિવસોમાં જ અમે પ્રયાસ કરવાના છીએ। ભાવનગરની જનતાને શુભકામનાઓ અને થોડું લેટ થયું છે એટલે અમે એને ક્ષમા પણ પ્રાર્થી છીએ।